નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આપણે આગળના લેક્ચરમાં જોયા હતા કે ભાઈ અંદાજિત 40 ગણામાં કેટલું કટ ઓફ રહી શકે છે। એમાં 14 જિલ્લા લીધેલ હતા, ત્યારબાદના બીજા 15 જેટલા જિલ્લાનો આ વિડીયોમાં સમાવેશ કરેલ છે, કારણ કે એમાં કહેવાય કે લંબાઈ બહુ વિડીયોની વધી જતી હતી। એટલે બીજી વાત જણાવી દઉં કે આપણે આ જે પણ કટ ઓફ કહીએ છીએ એમાં +4 અથવા -4ની વધઘટ થઈ શકે છે। એવું એ થાય કે જગ્યામાં વધારો થાય જો ભવિષ્યમાં, તો આ મેરિટ આના કરતાં ઘણું નીચું જઈ શકે છે। તો આ બધી બાબતો સાથે આપણે જોઈએ છીએ, પણ આ એક અંદાજ છે। લગભગ આની આસપાસ કટ ઓફ રહી શકે છે। તો જોઈએ જનરલ કચ્છમાં જોઈએ, જનરલ કોમન ઉમેદવારોમાં તો 8 ગણામાં આપણે જોયું તે પ્રમાણે 167.53 છે। 25 ગણામાં જોયું કે 156.64 છે। તો એ જ પ્રમાણે 40 ગણામાં જેમને 147.04 જેવા માર્ક્સ થતા હોય અથવા 145 જેવા માર્ક્સ થતા હોય તેમનો વારો આવી શકે છે। ફિમેલ કેન્ડિડેટ 150.56 છે। ત્યારબાદ 138.41 છે 25 ગણામાં। તો જે બહેનોને 125 જેવા માર્ક્સ થતા હોય અથવા 127.65 જેવા માર્ક્સ થતા હોય તે આવી શકે છે। EWSમાં વાત કરીએ તો 160.47 છે। 25 ગણામાં જોઈએ તો 146.30 છે। તો એ મુજબ 133.73 અથવા 130 જેવા જેમને ગુણ થતા હોય તે તૈયારી શરૂ રાખી શકે છે। એસસી કોમનમાં વાત કરીએ તો 147.91 છે। ત્યારબાદ 134.31 છે 25 ગણામાં। તો એ મુજબ 122.31 જેમને ગુણ થતા હોય અથવા 120 જેવા ગુણ થતા હોય તે તૈયારી શરૂ રાખી શકે છે। એસસીબીસી કોમનમાં વાત કરીએ તો 162.93 છે કચ્છમાં। 147.25 25 ગણામાં। તે મુજબ 132-30 જેવા માર્ક્સ થતા હોય જેમને તે તૈયારી શરૂ રાખી શકે છે। એસસીબીસી ફિમેલ કેન્ડિડેટમાં જોઈએ તો 145.98 છે। ત્યારબાદ 131.92 છે 25 ગણામાં। તો એ મુજબ 120 આજુબાજુ થાય તે તૈયારી શરૂ રાખી શકે છે। એસટી કોમન ઉમેદવારની વાત કરીએ તો ત્યાં છે 132.72। ત્યારબાદ 115.22 છે 25 ગણામાં। તો એ મુજબ 99.77 જેમને ગુણ થતા હોય તે તૈયારી શરૂ રાખી શકે છે। ફિમેલની વાત કરીએ એસટીમાં તો 124.36 છે। ત્યારબાદ 102.98 25 ગણામાં। તો એ મુજબ 84.11 અથવા 85 જેવા જેમને ગુણ થતા હોય તે તૈયારી શરૂ રાખી શકે છે। ખેડા જિલ્લાની વાત કરીએ તો એસસી કોમન ઉમેદવારમાં એમાં જોઈએ તો 143.26 છે 8 ગણામાં। 25 ગણામાં 114.38। તો એ મુજબ 89.12 અથવા 90 જેવા જેમના ગુણ થતા હોય તે એસસીની જ ખાલી જગ્યા હોવાના કારણે ત્યાં એસસીના જે ઉમેદવારો છે તે તૈયારી શરૂ રાખી શકે છે। મહીસાગર જિલ્લા જનરલ કોમનમાં જોઈએ તો 160.59 છે। એ મુજબ 149.17 છે 25 ગણામાં। તો એ જ પ્રમાણે આપણે જોઈએ આગળ તો 139.09 જેમના ગુણ હોય તે તૈયારી શરૂ રાખી શકે છે। ફિમેલ 139.77 છે। એ મુજબ જોઈએ આગળ 25 ગણામાં તો 127.11 છે। તો 115.93 જેમને ગુણ થતા હોય તે તૈયારી શરૂ રાખી શકે છે। EWS કોમનમાં જોઈએ તો 146.51 છે। એ મુજબ આગળ 123.21 છે। તો 102.65 જેવા જેમને ગુણ થતા હોય તે તૈયારી શરૂ રાખી શકે છે। ત્યારબાદ એસસી કોમન ઉમેદવારની વાત કરીએ તો 143.061 છે। આગળ 107.55 છે। તો જેમને 80 જેવા ગુણ થતા હોય તે તૈયારી શરૂ રાખી શકે છે। એસસીબીસી કોમન ઉમેદવારની વાત કરીએ તો ત્યાં 8 ગણામાં 152.87 છે।
25 ગણામાં 138.72, તે મુજબ 126.23 જેવા જેમના ગુણ થતા હોય તે તૈયારી શરૂ રાખી શકીએ છીએ. ફિમેલ કેન્ડિડેટની વાત કરીએ તો 127.64 છે. 25 ગણામાં 112.85 છે. તે મુજબ 99.8 જેવા જેમના ગુણ થતા હોય અથવા 100 જેવા, તો તે તૈયારી શરૂ રાખી શકે છે. એસટી કોમનમાં જોઈએ તો 136.85 છે. ત્યારબાદ 123.07 જેવા ગુણ છે. તો એ જ મુજબ 110.91 જેમના ગુણ થાય છે, તૈયારી શરૂ રાખી શકે છે. ફિમેલ કેન્ડિડેટની વાત કરીએ તો 125.39, 113.42 છે. તો એ મુજબ 102.85 જેવા જેમના ગુણ થાય છે, તે તૈયારી શરૂ રાખી શકે છે. નર્મદા ડિસ્ટ્રિક્ટમાં આપણે વાત કરીએ તો જનરલ કોમનમાં છે 160.51, ત્યારબાદ છે 148.91, તો એ મુજબ 138.67 જેવા જેમના ગુણ થતા હોય એની આજુબાજુના, તો તે તૈયારી શરૂ રાખી શકે છે. ફિમેલ કેન્ડિડેટમાં જોઈએ તો 137.65 છે. ત્યારબાદ છે 25 ગણામાં 123.36, તો એ મુજબ આપણે 110.15 જેવા જેમને ગુણ થતા હોય તે તૈયારી શરૂ રાખી શકે છે. આગળ જોઈએ તો AWS કોમનમાં 155.13 છે. ત્યારબાદ 137.71 છે. તો એ મુજબ 122.33 જેવા જેમના ગુણ થતા હોય તે તૈયારી શરૂ રાખી શકે છે. એસસી કોમનમાં જોઈએ તો 143.42 છે. ત્યારબાદ 126.37 જેમને ગુણ થાય છે 25 ગણામાં, તો આગળ એ પ્રમાણે 111.32 જેવા જેમને ગુણ થતા હોય તે તૈયારી યથાવત રાખી શકે છે. એસસીબીસી કોમનમાં જોઈએ તો 150.16 છે. 132.39 25 ગણામાં, તો એ મુજબ 40 ગણામાં 116.62 જેવા માર્ક્સ થતા હોય તે તૈયારી શરૂ રાખી શકે છે. એસટી કોમનમાં વાત કરીએ તો 140.80 છે. ત્યારબાદ 124.91 છે 25 ગણામાં, તો એ મુજબ 110.89 જેવા જેમને ગુણ થતા હોય તે તૈયારી શરૂ રાખી શકે છે. ફિમેલમાં જોઈએ તો 126.02 છે. ત્યારબાદ 108.66 છે. તો એ મુજબ 93.34 જેવા જેમના ગુણ થતા હોય 40 ગણામાં, તે તૈયારી શરૂ રાખી શકે છે. એસટી કોમનમાં જોઈએ નવસારી જિલ્લામાં તો 136.79 છે. એ જ મુજબ 119.75, તો આગળ 40 ગણા માટે 104.71 જેવા જેમના ગુણ થાય છે તે તૈયારી શરૂ રાખી શકે છે. પંચમહાલ જનરલ કોમનમાં જોઈએ તો 167.49 છે. 25 ગણામાં 157.75 છે. તો એ મુજબ 149.15 જેવા જેમના ગુણ થાય છે તે તૈયારી શરૂ રાખી શકે છે. ફિમેલ કેન્ડિડેટની વાત કરીએ તો 139.13 છે પંચમહાલ. ત્યારબાદ 125.50 છે. તો એ મુજબ 111.60 જેવા જેમના ગુણ થાય છે તે તૈયારી શરૂ રાખી શકે છે. AWS કોમનમાં જોઈએ તો 156.12 છે. ત્યારબાદ 138.93 25 ગણામાં, તો એ મુજબ 123.76 જેવા જેમના ગુણ છે તે તૈયારી શરૂ રાખી શકે છે. એસસી કોમનમાં 140.05 છે. એ મુજબ આગળ જોઈએ 25 ગણામાં તો 121.44 છે. તો 105.01 અથવા 104 જેવા જેમને ગુણ થાય તૈયારી શરૂ રાખી શકે છે. ફિમેલ કેન્ડિડેટમાં વાત કરીએ તો 129.25 છે. આગળ 105.65 જેવા છે 25 ગણામાં, તો 40 ગણા માટે 85, 86 અથવા 84 જેવા જેમને ગુણ થાય છે તે તૈયારી શરૂ રાખી શકે છે. એસસીબીસી કોમન ઉમેદવારની વાત કરીએ તો 163.47 છે. ત્યારબાદ 25 ગણામાં 150.32 છે. તો 138.11 જેવા જેમને ગુણ થાય છે તે તૈયારી શરૂ રાખી શકે છે. ફિમેલ કેન્ડિડેટમાં 131.79 છે. ત્યારબાદ 170.56 થાય છે આગળ, તે મુજબ 105.4 અથવા
એની સમથિંગ આગળ પાછળ હોય તે તૈયારી શરૂ રાખી શકે છે. એસટી કોમન ઉમેદવારની વાત કરીએ તો 125.53 છે. ત્યારબાદ 106.45 છે. તો આજ મુજબ 89.61 જેવા જેમની ગુણ થાય છે તે તૈયારી શરૂ રાખી શકે છે. ફિમેલ કેન્ડિડેટની વાત કરીએ તો 114.61. ત્યારબાદ 106.90 છે. તો એ મુજબ 98.96 જેવા જેમને ગુણ થતા હોય તે તૈયારી શરૂ રાખી શકે છે. એસસી કોમનમાં જોઈએ તો 142.01 છે. ત્યારબાદ 122.31 જેવા ગુણ છે. તે મુજબ 104.92 જેવા જેમને ગુણ થાય છે તે તૈયારી શરૂ રાખી શકે છે. આગળ જોઈએ પોરબંદરમાં જનરલ કોમન ઉમેદવારમાં 160.062 છે. ત્યારબાદ 139.35 છે. તો આજ મુજબ 121.13 જેવા જેમને ગુણ થાય છે તે તૈયારી શરૂ રાખી શકે છે. ફિમેલમાં વાત કરીએ તો 142.16 છે. એ મુજબ 123.88 આગળ છે 25 ગણામાં, તો 107.75 જેવા જેમને ગુણ થાય તે તૈયારી શરૂ રાખી શકે છે. એસસી કોમનમાં જોઈએ તો 130.27 છે. ત્યારબાદ 99.23 જેવા છે 25 ગણામાં, તો એ મુજબ 80 માર્ક્સ જેવા જેમને થાય તે 40 ગણા માટે તૈયારી શરૂ રાખી શકે છે. એસસીબીસી કોમનમાં જોઈએ તો 155.24 છે. ત્યારબાદ 130.46 છે. તો એ મુજબ 108 સમથિંગ હોય જેમને ગુણ તે તૈયારી શરૂ રાખી શકે છે. રાજકોટ એસસી કોમનમાં જોઈએ તો 143.21 છે. ત્યારબાદ 130.78 થાય છે 25 ગણામાં, તો એ મુજબ 119.81 છે તે તૈયારી શરૂ રાખી શકે છે. સાબરકાંઠાની વાત કરીએ તો જનરલ કોમન ઉમેદવારમાં 162.80 છે. 148.67 25 ગણામાં થયા, તે મુજબ 136.20 જેવા જેમના ગુણ હોય તે તૈયારી શરૂ રાખી શકે છે. ફિમેલ 144.96 છે. ત્યારબાદ 132.30 છે. તે મુજબ 121.12 જેવા જેમને ગુણ થાય છે તે તૈયારી શરૂ રાખી શકે છે. ઈડબ્લ્યુએસ કોમનમાં જોઈએ તો 159.17 છે. આગળ જોઈએ તો 140.26 છે. તે મુજબ 123.57 જેવા જેમના ગુણ થાય છે તે તૈયારી શરૂ રાખી શકે છે. એસસી કોમનમાં જોઈએ તો 151.1 છે. આગળ જોઈએ તો 133.57 છે. તો આ મુજબ 118.1 જેવા જેમને ગુણ થાય છે તે તૈયારી શરૂ રાખી શકે છે. ફિમેલ કેન્ડિડેટની વાત કરીએ તો 137.47 છે. એ મુજબ 120.57 છે. તો 105.66 જેવા જેમને ગુણ થાય છે તે તૈયારી શરૂ રાખી શકે છે. એસસીબીસીમાં જોઈએ તો 158.94 છે. ત્યારબાદ 143.61 છે 25 ગણામાં, તો એ મુજબ 130.09 જેવા જેમને ગુણ થાય છે તે તૈયારી શરૂ રાખી શકે છે. એસટી કોમન 134.76 છે. આગળ જોઈએ તો 118.46 છે. તો એ મુજબ 104.07 જેવા જેમને ગુણ થાય છે તે તૈયારી શરૂ રાખી શકે છે. ફિમેલમાં જોઈએ તો 130.17 છે. 112.89 25 ગણામાં, તો એ મુજબ 97.64 જેવા જેમને ગુણ થાય છે તે તૈયારી શરૂ રાખી શકે છે. જનરલ કોમનમાં જોઈએ તો 177.52 છે. 25 ગણામાં 170.59 છે. તો એ મુજબ 164.47 જેવા જેમને ગુણ થાય છે તે તૈયારી શરૂ રાખી શકે છે. ઈડબ્લ્યુએસ કોમનમાં જોઈએ તો 146.72 છે. આગળ 119.92 છે. તો એ 96.27 જેવા જેમને ગુણ થાય છે તે તૈયારી શરૂ રાખી શકે છે. એસસીબીસી કોમન 161.20 છે. ત્યારબાદ 148.85 છે. તો એ મુજબ 137.95 જેમના ગુણ થાય છે તે તૈયારી શરૂ રાખી શકે છે. ફિમેલ કેન્ડિડેટ 147.79 છે. એ મુજબ 132.06 છે. તો આગળ જોઈએ તો 118.18 જેવા જેમને ગુણ થતા હોય તે તૈયારી શરૂ રાખી શકે છે. એસટી કોમનમાં જોઈએ તો 135.62 છે.
ત્યારબાદ 121.62 છે, તો એ મુજબ 109.26 જેવા જેમને ગુણ થાય છે તે તૈયારી શરૂ રાખી શકે છે. ફિમેલમાં જોઈએ તો 131.54 છે, ત્યારબાદ 117.038 છે, તો આ મુજબ 104.24 જેવા જેમને ગુણ થાય છે તે તૈયારી શરૂ રાખી શકે છે. સુરેન્દ્રનગર જનરલ કોમનમાં જોઈએ તો 155.03 છે, 25 ગણામાં 141.31 છે, તો એ મુજબ 129.2 જેવા જેમને ગુણ છે તે તૈયારી શરૂ રાખી શકે છે. એસસી કોમનમાં જોઈએ તો 145.86 છે, ત્યારબાદ 127.58 છે, તો એ મુજબ 111.45 જેવા જેમને ગુણ થાય છે તે તૈયારી શરૂ રાખી શકે છે. એસટી કોમનમાં જોઈએ તો 110.42 છે, ત્યારબાદ 88.56 છે, તો એ મુજબ 80 જેવા ગુણ થાય છે તે તૈયારી શરૂ રાખી શકે છે. તાપી જનરલ કોમનમાં જોઈએ તો 175.79 છે, 169.14 છે, તે મુજબ 163.27 જેવા જેમને ગુણ છે તે તૈયારી શરૂ રાખી શકે છે. ઈડબ્લ્યુએસ કોમનમાં એમાં જોઈએ તો 148.65 છે, 25 ગણામાં 123.21, તો એ મુજબ 100 આજુબાજુ જેમને થતા હોય તે તૈયારી શરૂ રાખી શકે છે. ફિમેલ 124.01, એ મુજબ 104.45, તો 27 આજુબાજુ ગુણ થવા જોઈએ. એસસી કોમન 137.73, આગળ 113.76 છે, તો 92.61 જેવા જેમને થાય તે આગળ યથાવત રહી શકે. એસસીબીસી 162.93, ત્યારબાદ 151.32, તો 141.07 જેવા માર્ક હોય તે તૈયારી શરૂ રાખી શકે છે. ફિમેલ 149.74, ત્યારબાદ 137.86, તો એ મુજબ 127.37 જેમને ગુણ થતા હોય તે. એસટી કોમનમાં 145.93, એ મુજબ 133.08, તો 121.74 જેવા જેમને થતા હોય તે. અને ફિમેલમાં જોઈએ તો 138, ત્યારબાદ 126, તો એ મુજબ 113.14 જેવા જેમને ગુણ થતા હોય તે તૈયારી શરૂ રાખી શકે છે. વડોદરાની વાત કરીએ તો જનરલ કોમનમાં જોઈએ તો 165.89, ત્યારબાદ 154.0, તે મુજબ 143.5 જેવા જેમને ગુણ છે તે તૈયારી શરૂ રાખી શકે છે. ફિમેલમાં વાત કરીએ તો 153.17, 138.21, તે મુજબ 125 જેવા જેમને ગુણ થાય તે તૈયારી શરૂ રાખી શકે છે. ઈડબ્લ્યુએસ કોમનમાં જોઈએ તો 151.66, તો એ મુજબ 130.27, તો 111.39 જેવા જેમને ગુણ થાય તે તૈયારી શરૂ રાખી શકે છે. એસસી કોમનમાં જોઈએ તો 140.21, આગળ 170.54, તે મુજબ 97.53 જેવા જેમના થાય તે તૈયારી શરૂ રાખી. એસસીબીસીમાં જોઈએ તો 156.45, 139.50, તો એ મુજબ 124.54 જેવા જેમને ગુણ છે તે તૈયારી શરૂ રાખી શકે છે. ફિમેલ કેન્ડિડેટમાં જોઈએ તો 135.44, 118.37, તો એ મુજબ 103.30 જેવા જેમને ગુણ થાય તે તૈયારી કરી શકે. એસટી કોમનમાં 121.88, ત્યારબાદ 102.26, તો 84.94 જેવા જેમને છે તે યથાવત રાખી શકે. ફિમેલ 121.12, એ મુજબ 102.41, તો 85.90 જેવા હોય તે. ત્યારબાદ અંતિમ જિલ્લા વલસાડની વાત કરીએ તો જનરલ કોમનમાં 142.21 છે, માફ કરજો આમાં ઊંધું થઈ ગયું છે. જનરલ કોમનમાં 155.48 છે, ત્યારબાદ 142.21 થયા, તે મુજબ 130.50 થાય છે તે તૈયારી શરૂ રાખી શકે છે. ફિમેલમાં 149.62, ત્યારબાદ 132.63 થયા, તો એ મુજબ 107.64 જેવા હોય તે કરી શકે. 8 ગણામાં 139.13 હતા, 111.87 થઈ ઈડબ્લ્યુએસ કોમનમાં, તો એ મુજબ 87.51 વાળાનો વારો આવી શકે. ત્યારબાદ એસસી કોમનમાં 121.01 હતા, 81.20 થયા, તો 80 ગુણ જેવાનો વારો આવી શકે છે. એસસીબીસી કોમનમાં 146.95 હતા, ત્યારબાદ 125.05 થયા, તો એ મુજબ 106.34 વાળાનો વારો આવી શકે.
ફિમેલમાં 131.89 હતા અને 109.89 થયા. તે મુજબ 90.47 વાળાનો માત્ર આવી શકે છે. એસટી કોમનમાં જોઈએ તો 141.26 હતા, ત્યારબાદ 122.12 થયા. તો એ મુજબ 105 વાળાનો વારો આવી શકે છે. અને ફિમેલમાં 130.79 હતા, 119.33 થયા. તો એ મુજબ 109.21 વાળાનો વારો આવી શકે છે. તો આ હતું કંઈક આપણે કહી શકાય કે એનાલિસિસ કરેલ કટઓફ આનાથી ઉપર નીચે થઈ શકે છે. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જોડાયેલા રહો.